મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળી કેબિનેટની બેઠક। ઐતિહાસિક જીત માટે નાગરિકોનો આભાર માનતો અભિનંદન પ્રસ્તાવ પસાર। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, જનતાનો વિકાસની રાજનીતિ ઉપર અવિરત ભરોસો, તો કેબિનેટમાં મહત્વના નિર્ણયો ઉપર મહોર। ચૂંટણી દરમિયાન બહોળા જનસંપર્ક દ્વારા જાણવા મળેલી નાગરિકોની સમસ્યા ઉકેલવા કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ, તો વિદ્યાર્થીઓને એડમિશન સહિતની સુવિધા માટે 20 ઓનલાઈન સેવાઓ તાત્કાલિક મળે તે માટે વહીવટીતંત્રને કર્યું સૂચન। સુરતમાં ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સની કરાઈ સર્વગ્રાહી સમીક્ષા। કોન્ફરન્સમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના 16 જિલ્લા આવરી લેવાશે। વૈશ્વિક ભાગીદારી સાથે રોકાણની નવી તકો ઊભી કરવા માટે મુકાયો ભાર। સુરતમાં થશે 66મા ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી। આ અંતર્ગત શહેર પોલીસ દ્વારા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું। આગામી 1 અને 2 મેના રોજ ઉદ્યોગ અને વિકાસના મહાસંગમ અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અને મેંગો ફેસ્ટિવલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લામાં ભાજપ કાર્યકરોનો વિજયોત્સવ। કમલમ ખાતે ભાજપની બેઠક પૂર્ણ। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીઓ ઉપસ્થિત। પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ। સાંજે 5 વાગ્યા સુધીમાં 89.99% જેટલું જંગી મતદાન। સૌથી વધુ પૂર્વ વર્ધમાનમાં 92.46%, તો હુગલીમાં 90.34% મતદાન। મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી સહિતના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન। કહ્યું, એક્સપ્રેસ વે યુપીના વિકાસની લાઇફલાઇન અને માતા ગંગાનું વરદાન। તો પશ્ચિમ બંગાળમાં જંગી મતદાન માટે મતદાતાઓનો માન્યો આભાર। સાબરકાંઠાના જશવંતગઢ પાટિયા નજીક મિની બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 8 લોકો ઇજાગ્રસ્ત। મોટાભાગના મૃતકો સરડોઈના રહેવાસી। ગેરકાયદે કટ ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા। પોલીસે ગેરકાયદે કટને બેરિકેડ લગાવી કરાવ્યો બંધ। રાજ્યમાં સૂર્યદેવ આકરા પાણીએ 43 ડિગ્રી સાથે રાજકોટ, તો અમદાવાદમાં પણ 42.6 ડિગ્રી શેકાયું। ગાંધીનગર, અમરેલી સહિત 3 જિલ્લામાં ગરમી 40 ડિગ્રીને પાર। આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી। અને આઈપીએલ સિઝનની આજે 41મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રસપ્રદ મુકાબલો। મુંબઈ માટે કરોયા મરોની સ્થિતિ। સતત 4 જીત, સનરાઇઝર્સ હૈદરાબાદને જીતનો વિશ્વાસ।